શ્રી રાધે. વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી. આજે આપણે હિસ્ટ્રીના ડીવાયએસઓ અને તલાટી 2025 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને જે હસમુખ પટેલ સરના ચેરમેન પદના તમામ હિસ્ટ્રી પીવાયક્યુનું એનાલિસિસ કરીશું. અને ઓલરેડી પાર્ટ 1 છે એ આપણી ચેનલ ઉપર જીપીએસસી સખી ઉપર મૂકેલો છે અને અત્યારે આપણે જોઈશું પાર્ટ 2. સો લેટ્સ સ્ટાર્ટ. અહીંયા આપણે ટોપિકના મેં બોક્સ બનાવેલા છે અથવા તો અધરવાઇઝ આવી રીતે લખેલું હશે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ ધીસ લેક્ચર. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આપણે અહીંયા એનાલિસિસ કરીએ છીએ. ઓકે, અને લાસ્ટ સુધી તમે લોકો જોજો, કારણ કે લાસ્ટની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે એ મેં લખેલા છે, તો તમારા માટે વધારે હેલ્પફુલ રહેશે. સિંધુ ખીણની સભ્યતા વિશે આપણે સાચા વિધાન જોવાના છે. ઓકે, તો સિંધુ ખીણની સભ્યતા તો પહેલાં અહીંયા જોઈએ 1, 2, 3, 4 છે. સો અહીંયા 3 કોમન છે, તો પહેલાં ત્રીજું સ્ટેટમેન્ટ જ વાંચીએ. સમાજ ચુસ્ત વંશવેલા ધરાવતું માળખું સામાજિક અસમાનતાઓ સાથે અનુસરતું હતું. અહીંયા સિંધુ ખીણમાં કોઈ વંશ આધારિત હતું નહીં. વંશ આધારિત સિંધુ ખીણ સભ્યતામાં તમને ક્યાંય એના જે આયામો છે જોવા મળતા નથી, એના કોઈ અવશેષો છે જોવા મળતા નથી. તો અહીંયા ત્રીજું સ્ટેટમેન્ટ છે રોંગ નીકળી જશે. વેપાર અને વાણિજ્યની વૃદ્ધિ સાથે ખેતી પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિ પણ હતી. તો માત્ર 2 નથી, ચોથું સ્ટેટમેન્ટ આવશે, એટલે 1, 2 અને 4. તમે જ્યારે એક્ઝામની અંદર જ્યારે સોલ્વ કરતા હોય ત્યારે પેપરને આવી રીતે જ સોલ્વ કરવાનું છે. બધા સ્ટેટમેન્ટ વાંચવા જશો તો લેન્ધી પેપર હોવાના કારણે ક્યાંક તમારે સમય ખૂટી જવાનો પણ સંભાવના વધતી હોય છે. ઓકે, એટલે ઓપ્શન વાઇઝ તમારે છે એ સોલ્વ કરતું જવાનું રહેશે. અને ઋગ્વેદ વિશે તો વૈદિક યુગમાં આગળ પાર્ટ 1માં પણ કીધેલું છે કે વૈદિક યુગની અંદર ખાસ કરીને વેદો ઉપર બરોબર છે વધારે પ્રશ્ન પૂછાતા હોય છે. એમાં સ્પેસિફિકલી ઋગ્વેદ, તો ઋગ્વેદ છે સંસ્કૃતમાં રચાયેલો છે. તો પહેલાં ચોથું સ્ટેટમેન્ટ જોઈએ, કારણ કે બધામાં છે. તો ઋગ્વેદમાં વિવિધ દેવી દેવતાઓનો સ્તુતિનો ઉલ્લેખ છે. તો હા, ગાયત્રી દેવીનો પણ ઉલ્લેખ છે, સૂર્યદેવનો પણ ઉલ્લેખ છે, ઇન્દ્રદેવનો પણ ઉલ્લેખ છે. તો એ ચોથું સ્ટેટમેન્ટ તો આવશે. તો આપણે બીજા સ્ટેટમેન્ટ વાંચવાની. હવે અહીંયા જો 1 અને 2 તો છે, તો ત્રીજું સ્ટેટમેન્ટ જોઈએ. ઋગ્વેદ તેની રચના સમયે લખવામાં આવ્યો હતો. ના, કોઈ પણ ગ્રંથ છે એની રચના સમયે લખવામાં આવેલો નહોતો. પાછળથી જે ગુપ્ત કાળ આવ્યું એની સાથે એ સમયે લખાયેલા છે. તો ત્રીજું સ્ટેટમેન્ટ અહીંયા આવશે નહીં. તો આપણા માટે આન્સર 1, 2 અને 4. તો માત્ર તમે 2 જ સ્ટેટમેન્ટ વાંચો છો. માત્ર કયા સ્ટેટમેન્ટ? ખાલી 2 સ્ટેટમેન્ટ વાંચ્યા અને 2 સ્ટેટમેન્ટ ઉપર તમે આન્સર મેળવી લીધો. બરાબર. આ તમારે ટાઈમ અહીંયા બચાવવાનો અને મેથ્સની અંદર તમે વધારે વ્યવસ્થિત રીતે સોલ્વ કરી શકો. બરાબર. ગુજરાતમાં આ કલ્ચરના છે તો આપણે જોઈશું નહીં. અગેન સિંધુ ખીણની સંસ્કૃતિ પ્રથમ, આ એની એ જ રિપીટેડ છે, સોરી ફોર દેટ. ઓકે, ભારતમાં કાપડની નિકાસ તરીકે કેલિકો વિશેની માહિતી આપવાની છે. કયું વિધાન સાચું છે? હવે કેલિકો એક કાલિકટ પરથી ઉતરી આવેલું શહેર છે, તો સાચું છે. બરાબર. કેલિકોમાં યુરોપમાં લોકપ્રિય હતા, ખાસ કરીને ઇંગ્લેન્ડમાં, જ્યાં તેનો ઉપયોગ ફેશનેબલ વસ્ત્ર માટે થતો હતો. તો ત્રીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. બીજું અને ત્રીજું ક્યાં સાથે છે? તો માત્ર બી નંબરના સ્ટેટમેન્ટમાં સાચું રહેશે. અને અહીંયા લખ્યું છે કે કેલિકો રેશમી કાપડમાંથી બનાવવામાં આવતું, તેમાં જટિલ આલેખન દર્શાવવામાં આવે છે. તો આવી કોઈ એવી રચના જોવા મળેલી નથી. બરાબર. ડૉક્ટર B.R. આંબેડકર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની સહાય વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે એ દર્શાવવાનું છે. સયાજીરાવ ગાયકવાડ જનરલી છે ને ઉપરોક્તમાં અથવા તો 1, 2, 3 બરાબર આવી રીતે તમને સ્ટેટમેન્ટ આપેલા હોય તો જનરલી એ સાચા પડવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે ઇન ધ હિસ્ટ્રી. ઓકે, ડૉક્ટર B.R. આંબેડકર અને સયાજીરાવ ગાયકવાડની ત્રીજાની સહાય વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ, તો હા, શિષ્યવૃત્તિ મળી હતી. એમને નાણાકીય સહાય સાથે યુએસમાં પણ આપે. તો ઇન શોર્ટ કે જે એમને એજ્યુકેશન રિલેટેડ જે સહાય હતી એ સયાજીરાવ ગાયકવાડ દ્વારા આપવામાં આવી હતી. તો ઉપરોક્ત તમામ 3 આવશે. મહાગુજરાત ચળવળ સ્પેશિયલી તલાટી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એમાં સ્પેસિફિક સૂચવેલું છે. ઓકે, સો કયું વિધાન સાચું છે? સો મહાગુજરાત ચળવળી દ્વિભાષી મુંબઈ રાજ્યથી અલગ ગુજરાત રાજ્યની માંગ હતી. તો સ્ટેટમેન્ટ સાચું છે. ઇન્દુલાલ યાજ્ઞિક, મહાગુજરાતની અંદર પ્રોમિનન્ટ પર્સનાલિટી તરીકે ઇન્દુલાલ યાજ્ઞિક આવશે. બરાબર. તો એ સ્ટેટમેન્ટ પણ સાચું રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલ આ ચળવળના મુખ્ય નેતા હતા. ના, બરાબર. અહીંયા તમને 2, જો અહીંયા હું તમને બતાવું, જ્યારે બંને સ્ટેટમેન્ટ એક જેવા હોય, અહીંયા શું કીધું છે? આમને પણ નેતૃત્વ લીધું છે, આમને પણ નેતૃત્વ લીધું છે અને આમને પણ નેતૃત્વ લીધેલું છે. બરાબર. અહીંયા એવી રીતે દર્શાવવામાં આવેલું છે. તો માત્ર ને માત્ર આ બંને જ્યારે કન્ફ્યુઝિંગ સ્ટેટમેન્ટ કહી શકાય કે આ બંનેમાંથી એક જ સ્ટેટમેન્ટ આવશે. તો 2 અને 4 ક્યારેય સાથે આવશે નહીં, તો એના ઉપરથી એક નીકળી જશે. બરાબર. પણ સાચો સ્ટેટમેન્ટ છે 1, 2 અને 3, એ 3 આપણા માટે સાચા છે. ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારણાની ચળવળો વિશે માહિતી છે. કયું વિધાન સાચું છે? હવે ડૉક્ટર હું કોઈ સ્ટેટમેન્ટ વાંચતું નથી ને મેં ગુજરાત સ્વામિનારાયણ ચળવળ જોયું. બરાબર. ડૉક્ટર B.R. આંબેડકર ગુજરાત ચળવળના સ્થાપક હતા. તો ના,
આ સ્ટેટમેન્ટ તમે લાસ્ટ 5 યરના જ્યારે જીપીએસસીના ક્વેશ્ચન જોશો ત્યાં પણ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કોણે કરી છે, બરોબર, જે એની ચળવળ છે એના સ્થાપક કોણ છે, ઘનશ્યામ મહારાજ. તો એ પ્રમાણેની આવશે. સો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોઈ ધર્મ સાથે નિયો બૌદ્ધ ધર્મ એમને અપનાવેલો છે, તો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે આવશે નહીં. સો ચોથું સ્ટેટમેન્ટ નીકળી જશે. હવે મારે વાંચવાનું કયું રહે? માત્ર ને માત્ર બીજું સ્ટેટમેન્ટ વાંચવાનું રહેશે. ગુજરાતમાં સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા શરૂ કરવામાં આવેલા આર્ય સમાજે વૈદિક ઉપદેશો શુદ્ધિ તેમજ અસ્પૃશ્યતા નાબૂદીને પ્રોત્સાહન આપ્યું હતું. તો બીજું સ્ટેટમેન્ટ પણ તમારું સાચું બનશે, કારણ કે આર્ય સમાજ સાથે કોણ સંકળાયેલું છે? દયાનંદ સરસ્વતી. સો 1, 2 અને 3 આપણું રાઇટ આન્સર હશે. ભારતીય રાષ્ટ્રીય ચળવળ અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થીમ ફોર યોર એક્ઝામ, એના વિશે ધ્યાનમાં આપેલા છે વાક્યો. તો કયું વિધાન સાચું છે? સો અહીંયા બધા જોઈશું. પહેલાં તો 4, 4, 4, તો 4થી જ લઈએ. મહાત્મા ગાંધી અસહકારની ચળવળ સાથે સંકળાયેલા હતા. હા, અસહકારની ચળવળ બાપુ સાથે સંકળાયેલા હતા. અને અહિંસક, તો ચોથું સ્ટેટમેન્ટ આપણા માટે આવશે. તો આ બે આપણે વાંચીશું જ નહીં. હવે વાંચવાનું કયું રહેશે? હું કેવી રીતે ટ્રીક બતાવું છું તમને. બીજું અને ત્રીજું અહીંયા છે, બીજું અને ત્રીજું અહીંયા છે, તો માત્ર આપણે પહેલું સ્ટેટમેન્ટ વાંચીશું. યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં સ્થપાયેલી ગદર પાર્ટીનો હેતુ ભારતમાં બ્રિટિશ શાસનને ઉઠલાવી દેવાનો હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. જ્યારે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ આવશે અને ગદર પાર્ટીનો ઉલ્લેખ, ગદર પાર્ટીના વારે ક્વેશ્ચન પૂછાતા હોય છે. ગદર પાર્ટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય છે. સો એની ટોટલી જે ડિટેલ છે તમારે કરી લેવી. આ સ્ટેટમેન્ટ સાચું છે. ગુજરાતમાં સિંધુ ખીણ સંસ્કૃતિ, આ વખતે જ જે એસટી હમણાં મેન્સ ગઈ એમાં ગુજરાતમાં સિંધુ ખીણ સભ્યતા જે એસટી મેન્સ ગેમમાં આ વખતે જ ગુજરાતમાં સિંધુ ખીણ સંસ્કૃતિના જે મહત્વના સ્થળો છે એના ઉપર 10 માર્ક્સનો સવાલ પૂછાઈ ગયો છે, બરાબર. 10 માર્ક્સનો સવાલ હતો. તો એના પરથી ખ્યાલ આવે કે માત્ર ને માત્ર આ જે ટોપિક છે એ તમે પ્રિલિમ ઓરિએન્ટેડ નથી. આ તમારે આ ટોપિકમાંથી જ મેન્સના ક્વેશ્ચન પડવાના છે. એટલે બહુ જ વ્યવસ્થિત રીતે કરજો. જો તમે પીવાયક્યુનું બહુ જ સારી રીતે એનાલિસિસ કર્યું હોય ને તો તમે એક્ઝામ ઝડપથી જ ક્લિયર કરી શકો. ઓકે, સો અહીંયા સાચા વિધાનો કીધા છે. તો મેં ટ્રીક કીધી એમ 4, 4, 4 અને 1, 2, 3 છે. પહેલાં ચોથું સ્ટેટમેન્ટ જોઈએ. ગુજરાતમાં સિંધુ ખીણ સંસ્કૃતિનું અન્ય સ્થળ ધોળાવીરા અને તેના લોખંડના ઓજારો અને શસ્ત્ર માટે જાણીતું હતું. સિંધુ ખીણ સંસ્કૃતિ ધોળાવીરા તેના લોખંડના ઓજારો અને શસ્ત્ર માટે જાણીતું. ધોળાવીરા તો જેના જે તટબંધ છે, તટબંધ જળબંધ કહી શકાય, બરાબર, જે સ્ટેડિયમ છે એના માટે ફેમસ છે ને. તો આ લોખંડના ઓજારો શસ્ત્ર નહીં, તો આ ચોથું સ્ટેટમેન્ટ ક્લિયર થઈ જશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં માટીકામના સ્વરૂપો અને ખંભાતમાં મણકા બનાવવાની તકનીક સિંધુ ખીણની સંસ્કૃતિમાં ઉત્ખનિત કલાકૃતિઓ. મણકા બનાવવાની ફેક્ટરીઓ તમને સિંધુ ખીણમાંથી મળેલી છે. તો હા, અને કચ્છની અંદર વચમાં જ હમણાં આઈ થિંક 2-3 મંથ્સ પહેલાં જ ન્યૂઝ હતા કે કચ્છની અંદરથી નવા આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના અવશેષો મળ્યા છે. તો પહેલું, બીજું અને ત્રીજું સ્ટેટમેન્ટ આપણું સાચું છે. અને લોથલ છે દરિયાઈ વેપારી કેન્દ્ર, બરાબર, એ બંદર હતું. મોહેજો-દડો વિશે અગેન આઈવીસી ઉપર ક્વેશ્ચન પૂછાણો છે. કયું વિધાન સાચું છે? મેં પહેલાં જ કીધું હતું. મોહેજો-દડો એટલે કે આઈવીસી એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના જેટલા પણ સ્થળો છે એ ખાસ કરી લેવા, બરાબર છે, એનામાંથી જ અવશેષો. મકાનના દરવાજા જાહેર રસ્તાના બદલે અંદરની ગલીમાં પડતા હતા. હા, રસ્તા ગલીમાં અને એની બારીઓ છે એ રોડ ઉપર પડતી હતી. એવી રીતે પૂર અને ભેજથી બચવા માટે પર્વત ઉપર બાંધેલા હતા. ના ભાઈ, પર્વત ઉપર બાંધેલા નહોતા. એને પૂર્વ અને પશ્ચિમ બાંધકામ હતું, પરંતુ પર્વત ઉપર એ બાંધેલા હતા નહીં, બરાબર. સાશાગઢનો અલગ બનાવેલો હતો, પણ એવી રીતે ખાલી પૂર્વ પશ્ચિમ આપણને ડિફાઇન કરેલું છે, બરાબર. એવું નથી કે પર્વત ઉપર બાંધેલો કોઈ જગ્યાએ નહીં. ગુજરાતમાં છે તો ગુજરાતમાં ક્યાં? ખાલી ગિરનાર જ છે ને, ત્યાં નથી. ઓકે, હવે આગળ છે મૌર્ય એમ્પાયર એટલે કે મગધ વિશેના વાક્યો છે. કયું વિધાન સાચું છે? પ્રારંભ રાજગીર મગધની રાજધાની હતી, જેનું આધુનિક નામ રાજગીર છે. તો હા. પછીથી પાટલીપુત્ર મગધની રાજધાની બન્યું, જેનું આધુનિક નામ પટણા છે. સો બંને સ્ટેટમેન્ટ તમારા માટે સાચા રહેશે. ગિરનારના સુદર્શન તળાવ વિશેના મૌર્યકાળની અંદર એ લોકોએ જે પણ બાંધકામ બનાવ્યા છે, બરાબર, એ તમે ખાસ કરી લેજો. આમાં અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય છે, આ બંનેનો જે ઉલ્લેખ છે એ તળાવ સાથે સંકળાયેલો છે. તો એ જે કોષ્ટક છે એ તમે ખાસ કરી લેજો. તમે કોઈ પણ બુક જે રિફર કરતા નથી. આ તળાવનું નિર્માણ મૌર્યકાળમાં સ્થાનિક રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમ્રાટ અશોકે તેનું સમારકામ કરાવ્યું હતું. સમારકામ એમને પુષ્યમિત્ર શુંગ પુષ્યમિત્ર શુંગ ને પુષ્યમિત્ર સાથે સંકળાયેલા છે, જે એની અંદર જ કામ કરે છે, એ અંતર્ગત એમને કરેલું છે. ઓકે, સો માત્ર એક જ સ્ટેટમેન્ટ સાચું છે. બૌદ્ધ દર્શન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કયું વિધાન સાચું છે? બૌદ્ધ ધર્મની પ્રારંભિક પરંપરામાં ભગવાનનું અસ્તિત્વ ખૂબ જ મહત્વનું હતું. નહીં, ઈશ્વરનો એ લોકોએ કહેવાય કે જે એક્ઝેક્ટ આત્માનો જે સ્વીકાર છે એ કરેલો નથી. બૌદ્ધ દર્શન મુજબ જગત અનિત્ય અને પરિવર્તનશીલ છે. તો બીજું સ્ટેટમેન્ટ આપણું સાચું રહેશે. ભારતની ભક્તિ પરંપરા વિશે તમારે ભક્તિ આંદોલન એવો ટોપિક લખેલો છે, બરાબર, અને એમાંથી આ પડશે. અને ભક્તિ આંદોલન મેઇન્સ માટે પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. સગુણ પરંપરા, કયું વિધાન સાચું છે એ જોવાનું છે. સગુણ પરંપરામાં અમૂર્ત નિરાકાર ઈશ્વરની ઉપાસના કરવામાં આવે. સગુણ એટલે નિરાકાર ઈશ્વર નહીં, જે સાકાર ઈશ્વર છે એની વાત કરે છે. સગુણ ફોર ધ
સાકાર, અને નિર્ગુણ ફોર ધ નિરાકાર. હવે તમે અહીંયા જો એ લોકોએ છે ને વર્ડને ચેન્જ કરી દીધા છે. નિર્ગુણ સાથે નિરાકાર આવે ને સગુણ સાથે શું આવશે? સાકાર આવશે. સો અહીંયા સ્ટેટમેન્ટને એ લોકોએ શું કર્યા છે? ઉલટ સુલટ કરી દીધેલા છે. ઓકે, સો તો બંનેમાંથી એક પણ નહીં. મીરાબાઈ વિશેના વિધાનો ધ્યાને લો. મીરાબાઈ મૂળ દ્વારકાના હતા? ના ભાઈ, મીરાબાઈ મેવાડના હતા. બરોબર, મેવાડ. સો મીરાબાઈ મૂળ દ્વારકાના આવશે નહીં. સો પહેલું સ્ટેટમેન્ટ નીકળી જશે. તેઓ કૃષ્ણને પોતાના એક માત્ર પતિ તરીકે સ્વીકાર્યા હતા. તો બીજું સ્ટેટમેન્ટ સાચું છે. બંગાળના ભાગલા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 1905માં બંગાળ પ્રાંતના ભાગલા કરવામાં આવ્યા હતા. હા, યસ. તેના વિરુદ્ધમાં અસહકાર આંદોલન શરૂ કર્યું હતું. 1905માં કર્યું તો અસહકાર આંદોલન છે ને 1920ની અંદર થયેલું છે. ઓકે, તો માત્ર ને માત્ર પહેલું સ્ટેટમેન્ટ સાચું આવશે, બીજું સ્ટેટમેન્ટ રોંગ છે. ગોળમેજી પરિષદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયું વિધાન સાચું છે? પહેલી ગોળમેજી પરિષદ લંડનમાં મળી હતી અને એમાં કોંગ્રેસની ગેરહાજરીને કારણે નિષ્ફળ થઈ હતી. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. માત્ર ને માત્ર બીજી ગોળમેજી પરિષદમાં જ ગાંધીજી હાજર રહ્યા હતા, પરંતુ એ કોઈ પણ મતદાર સાથે સંકળાયા હતા. એટલે કોંગ્રેસ વતી માત્ર ને માત્ર બાપુ જ ગયા હતા અને માત્ર બીજી ત્રણ ગોળમેજી પરિષદ થાય છે, એમાં બીજીમાં જ આપણી હાજરી તમને જોવા મળશે. ઓકે, ખાલી એના જોવા માટે તેજ બહાદુર સપ્રુ પણ હતા ત્યાં, પરંતુ એમને આઈએનસી તરફ એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફ એમને રિપ્રેઝેન્ટેટિવ આપ્યું નહોતું, એટલે એમનો ઉલ્લેખ નહીં આવે, માત્ર બાપુનો જ ઉલ્લેખ આવશે. 1 અને 2 સ્ટેટમેન્ટ બંને સાચા છે. હિન્દ છોડો ચળવળ 1942 ક્વિટ ઇન્ડિયા મોમેન્ટ. જો અહીંયા ડેટ આપી દીધી છે ને, ડેટ તમે ખાસ જોજો, કારણ કે ડેટમાં ક્યાંક ને ક્યાંક ચેન્જીસ કરી. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું. બરાબર, હિન્દ છોડો ચળવળનું સૂત્ર કરેગે યા મરેગે હતું. તો બંને સ્ટેટમેન્ટ સાચા છે. ના કોણે આપી દીધું છે? બાપુ દ્વારા. ઓકે, આઝાદ હિન્દ ફૌજ વિશે એટલે કે સુભાષચંદ્ર બોઝ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર યોર એક્ઝામ. સુભાષચંદ્ર બોઝ રિપીટેડ થીમ છે. તેની સ્થાપના, કોની સ્થાપના છે? આઝાદ હિન્દ. રાસ બિહારી બોઝ અને કેપ્ટન મોહનસિંહ. આ જ આવ્યું છે કે આઝાદ હિન્દ ફૌજની જે રચના છે એ મોહનસિંહ દ્વારા કરવામાં આવી છે. તમે પાર્ટ 1 જોશો આ હિસ્ટ્રી એનાલિસિસનો, એની અંદર આ ક્વેશ્ચન આવેલો છે ને બેટી આવી રીતે આમાં રાસ બિહારી બોઝના નામ કેપ્ટન મોહનસિંહની જગ્યાએ એ લોકો સુભાષચંદ્ર બોઝનું નામ લખી દીધું. તો પહેલું સ્ટેટમેન્ટ આપણું સાચું બનશે. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે રાસ બિહાર બોઝની નિમણૂક કરી હતી? ના, કેપ્ટન મોહનસિંહ અને રાસ બિહાર બોઝ દ્વારા એની સ્થાપના કરવામાં આવી છે અને પાછળથી સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ જે ફૌજ છે એનું જે નેતૃત્વ સોંપવામાં આવેલું હતું. હિન્દ સ્વતંત્રતા ધારા વિશે કયા વિધાનો સાચા છે? વાઇસરો માઉન્ટબેટન યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે 1947માં ધારો પસાર કર્યો. તો પહેલું સ્ટેટમેન્ટ આપણું સાચું રહેશે. તો આ સ્ટેટમેન્ટ નીકળી ગયું. આ ધારા મુજબ પાકિસ્તાને પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટનને પસંદ કર્યા હતા? ના, આ સ્ટેટમેન્ટ તમારું ખોટું બનશે ભાઈ. માઉન્ટબેટન ગવર્નર જનરલ તરીકે એમને સ્વીકાર નહોતો. બરાબર, પાકિસ્તાને એમનો નહીં. ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકારે હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહેલો છે. તો પહેલું અને ત્રીજું સ્ટેટમેન્ટ આપણા માટે સાચું રહેશે. માઉન્ટબેટન યોજના છે એ તમે ખાસ કરી લેજો, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, ક્યાંક એની અંદરથી ક્વેશ્ચન પડી જાય. ઓકે, ઓપરેશન વિજય જે ગોવા માટે કરેલું છે. બરાબર, જો ઓપરેશન પોલો પૂછાય, બરાબર, ઓપરેશન પોલો છે તો હૈદરાબાદમાં છે. આ તમને શા માટે પૂછાય છે ખબર છે? તમને રાજ્ય પુનર્ગઠન એ જે આઝાદી પછીનું છે, બરાબર, અને એની સાથે જે એકીકરણ કરવામાં આવેલું હતું સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા, બરાબર, એની સાથે આ તમે ટોપિકને તમે સાંકળી શકો છો. અને ઓપરેશન પોલો છે હૈદરાબાદની અંદર છે, ઓપરેશન વિજય છે તો ગોવાની અંદર રહેશે. ઓકે, તેની આગેવાની જનરલ માણેકશા દ્વારા કરી હતી. આ સ્ટેટમેન્ટ ખોટું છે. માત્ર ને માત્ર પહેલું સ્ટેટમેન્ટ આપણું આવશે. કયા બૌદ્ધ ધર્મના સમર્થકો છે? બૌદ્ધ ધર્મના આગળ પણ એક ક્વેશ્ચન જૈન ધર્મના સમર્થકો તરીકે આવ્યું હતું અને એકમાં મૂક્યું હતું બૌદ્ધ ધર્મના સમર્થક ન હતા, એટલે રિપીટેડ થીમ કહી શકાય. બરાબર, તો કોણ બૌદ્ધ ધર્મના સમર્થક હતા? તો અશોક છે. પુષ્યમિત્ર શું છે? બૌદ્ધ ધર્મના સમર્થક હતા નહીં, એ પોતે બ્રાહ્મણ ધર્મને સમર્થક આપતા હતા. અને મિહિરકુલ, આ જે મિહિરકુલ છે ને એને તો જે બૌદ્ધ ધર્મના પતનમાં ખૂબ મોટો ફાળો આપેલો છે, કારણ કે જે બૌદ્ધ ધર્મના જે સાધુ એ કહેવાય, બરાબર છે, એનો વિધ્વંસ કરવામાં મિહિરકુલ જે હુણ વંશનો જે શાસક હતો, બરાબર છે, એનો મોટો ફાળો છે. એટલે એ તો આવશે નહીં, તો માત્ર અશોકનો ઉલ્લેખ આવશે. તો બીજું ત્રીજું કાઢી નાખો એટલે બધા સ્ટેટમેન્ટ તમારે રોંગ પડી જશે. અર્થશાસ્ત્ર વિશે જે કૌટિલ્ય દ્વારા રચના કરેલી છે તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. અને તમામ આર્થિક પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરતું, માત્ર એક ડાયમેન્શન સાથે નહોતું, પણ રાજ્યની તમામ ગતિવિધિઓને દેખરેખ કરવા માટેનું કૌટિલ્યએ રચના કરી હતી અર્થશાસ્ત્રનું. બરાબર, કલિંગના યુદ્ધ વિશે અગેન મૌર્યકાળ રિપીટેડ થીમ. કલિંગના યુદ્ધ પછી અશોકે પોતાની નીતિઓમાં આત્યંતિક શાંતિવાદી હતો. આ જે આત્યંતિક કયું વિધાન સાચું છે? અશોકની નીતિઓમાં આત્યંતિક શાંતિવાદી બન્યા. યુદ્ધ પછી અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. તો બીજું સ્ટેટમેન્ટ સાચું આવશે. પહેલું સ્ટેટમેન્ટ છે એ ખોટું બની રહેશે. ઓકે, ગુપ્ત અને મૌર્ય શાસન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
કયું વિધાન સાચું છે? ગુપ્ત અમલદારશાહી મૌર્ય શાસન જેટલી વિસ્તૃત ન હતી તો સાચું. મૌર્ય શાસન કરતાં ગુપ્ત શાસનમાં ન્યાયિક વ્યવસ્થા ઘણી વિકસિત હતી, બરાબર, કારણ કે આચાર્ય જે ચાણક્ય છે એને અનુસંધાનીને કરવામાં આવેલું છે. ગુપ્તકાળના નાટકો વિશે તો બૌદ્ધ નાટકો હાસ્યપ્રદ હતા અને ગુપ્ત નાટકોમાં ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગના પાત્રો એક સરખી ભાષામાં બોલતા નથી. તો સાચું સ્ટેટમેન્ટ છે, કારણ કે ત્યારે પણ જાતિવાદ, બરાબર છે, છૂવાછૂત, અસ્પૃશ્યતા છે, પછી ગુલામી પ્રથા છે, એનો પણ ઉલ્લેખ તમને ગુપ્તકાળના જે સાહિત્ય રસિકો છે એની અંદરથી તમને જોવા મળશે. ગુપ્તકાળના સાહિત્ય, બરાબર, પછી એનું જે વિજ્ઞાન છે એમાંથી ક્વેશ્ચન વારે પડતા હોય છે. એટલે સાહિત્ય અને વિજ્ઞાન ગુપ્તકાળનું કરેલું, આમ પણ ગુપ્તકાળને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. કાંચીના પલ્લવો અને બાદામીના ચાલુક્ય વચ્ચેના સંઘર્ષનું મુખ્ય કારણ કયું હતું? ધાર્મિક તફાવત હતો કે કૃષ્ણ અને તુંગભદ્રા મેન છે, બરાબર છે. આ જે એમનું જે ડેમોગ્રાફિક જે છે, બરાબર, કોન્ફ્લિક્ટ એની અંદર આવશે. તો કૃષ્ણ અને તુંગભદ્રા વચ્ચે આવેલી જે જમીન છે એનો આવશે ફક્ત 2. કયું વિધાન સાચું છે કે વિકલ્પ પસંદ કરવાના છે, પલ્લવોએ બંધાવ્યું છે કે નહીં? તો દરિયા કિનારે આવેલું મહાબલીપુરમનું મંદિર, હા. કૈલાસનાથ મંદિર, આ બંને છે પલ્લવો. મહાબલીપુરમ છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય, પલ્લવોનું જે બાંધકામ છે, બરાબર. અને કૈલાસનાથ મંદિર, વિરૂપાક્ષ મંદિર એમના અંતર્ગત બનાવેલું નથી, તો માત્ર 1 અને 2. ગુજરાતમાં સૂર્ય મંદિર કોણે બનાવ્યું છે? તો સોલંકી કાળની અંદર ભીમદેવ પહેલાંએ બનાવેલું છે. ઇન્ડિકા જે મૌર્ય સાથે સંકળાયેલું છે, તો મેગસ્થનીને ભારત વિશે રચાયેલો, હા. તમે ત્યારે મેન્સ લખતા હોય ને ત્યારે એનો જે મૌર્ય શાસનનો જે ઇન્ટ્રોડક્શન આવશે એની અંદર તમે ઇન્ડિકા, બરાબર છે, ઇન્ડિકાનો ઉલ્લેખ કરી શકો છો, પછી અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરી શકો છો, બરાબર. એવા જે તમે સ્ટેટમેન્ટનો ઉલ્લેખ કરશો તો તમને એની અંદર ઇન્ટ્રોડક્શન વધારે તમારું શું બનશે? હેલ્પફુલ બનશે. ઓકે, આગળ જોઈએ તો ગ્રીક લેખકે તેમના ગ્રંથોમાં ઇન્ડિકા શબ્દનો સંદર્ભ ટાંક્યો છે, તો બંનેનું સાચું સ્ટેટમેન્ટ છે, એટલે 1 અને 2. ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો, કયું વિધાન સાચું છે? ઋગ્વેદમાં આ જો અગેન પેટર્ન આવીને ઘણા બધા દેવી દેવિયાનો ઉલ્લેખ છે, તો બીજું સ્ટેટમેન્ટ જોવું એને ખબર પડે સાચું છે, બરાબર. સવારની દેવી અદિતિ અને સાંજની દેવી તરીકે સંધ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. આવો કોઈ ઉલ્લેખ એની અંદર જોવા મળતો નથી, તો માત્ર ને માત્ર બીજું સ્ટેટમેન્ટ સાચું ગણાશે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો, કયું વિધાન સાચું છે? તો બંને સંસારને ભય અને દુઃખથી ભરેલો માને છે, હા, બરાબર. ગૌતમ બુદ્ધ ઈશ્વરનો ઇનકાર કરે છે, જ્યારે મહાવીર સ્વામી ઈશ્વરનો સ્વીકાર કરે છે. નહીં, બંનેની જે ઈશ્વરની જે કહેવાય ને કે જે ફિલોસોફી છે એનાથી વિપરીત છે, એટલે બીજું સ્ટેટમેન્ટ નહીં આવતે, માત્ર પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. મૌર્ય સામ્રાજ્ય, તો ગ્રાન્ડ ટ્રંક રોડ વિશેની માહિતી છે. એનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું, પહેલું સ્ટેટમેન્ટ સાચું. શેરશાહ સૂરી અને લોર્ડ ડેલહાઉસીએ પણ પુનઃનિર્માણ કરાવેલું છે, તો બંને સ્ટેટમેન્ટ સાચા છે. તમે ખાસ યાદ રાખજો આ નામ, કે ચંદ્રગુપ્ત મૌર્ય, શેરશાહ સૂરી અને ડેલહાઉસી, આ ત્રણ કોની સાથે સંકળાયેલા છે? તો ગ્રાન્ડ ટ્રંક રોડ સાથે સંકળાયેલા લોકો છે. ઓકે, એટલે 1 અને 2 બંને સ્ટેટમેન્ટ સાચા છે. હવે અહીંયા આપેલું છે કયા યોગ્ય જોડકા તમારે જોડવાના રહેશે. સો રાજ્યવેદ ધન્વંતરી છે, બરાબર. આ તમને આવી રીતે બોક્સ બનાવેલા આપેલા હશે. તો રાજકવિ કાલિદાસ છે, તો તમે પહેલું જો પહેલામાં ત્રીજું સ્ટેટમેન્ટ માત્ર એકમાં દેખાય, તો પછી બીજા સ્ટેટમેન્ટ વાંચવાની જરૂર રહેશે નહીં, એવી રીતે કરવાનું રહેશે. પીવાયક્યુ જ્યારે માત્ર સોલ્વ નહીં કરવાના, એનાલિસિસ કરવાના, ત્યારે તમે મોક ટેસ્ટ દેતા હોય ને એવી રીતે આ તમે વિડીયો જોજો, તમને વધારે હેલ્પફુલ થશે. તરાઈના યુદ્ધ વિશે નીચેના વિધાનો આપેલા છે અને કયું વિધાન સાચું છે? તરાઈનું પહેલું યુદ્ધ સિંહાબિદ્દુન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું હતું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ છે. આ સ્ટેટમેન્ટ ખોટું છે. તરાઈના યુદ્ધ પહેલેથી જ દિલ્હીમાં મુસ્લિમ સત્તાનો ઉદય થયો, તો બંને સ્ટેટમેન્ટ સાચા રહેશે, તો બંનેમાંથી એક પણ નહીં. બંને સ્ટેટમેન્ટ સાચા નથી, એટલે બંનેમાંથી એક પણ નહીં. આપણને સાચું સ્ટેટમેન્ટ પૂછ્યું છે, જો ખોટું પૂછ્યું હોય તો બંને આવત. સોલંકી શાસન વિશેની માહિતી આપેલી છે, કયું વિધાન સાચું છે? આ વંશમાં મૂળરાજ ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ અને ભીમદેવ બીજો, બંને આખું સ્ટેટમેન્ટ સાચું છે. બધા જ એ લોકોમાં જે રાજાઓ થઈ ગયા છે એને પણ ખાસ તમારે માહિતી મેળવવી. ભીમદેવ પહેલાંની રાણી ઉદયમતી અડાલજની વાવ બંધાવી હતી, ના, તો આ સ્ટેટમેન્ટ એમનું ખોટું રહેશે. સો માત્ર ફક્ત એ વિજયનગર સામ્રાજ્ય, જો આનું ક્રોનોલોજીકલ સિક્વન્સીસ કહેવાય, ક્રોનોલોજીકલ ઓર્ડરની અંદર તમારે ગોઠવવાના રહેશે. હવે અહીંયા છે મામલુક વંશ. મામલુક વંશ છે ને એ જોડાયેલો છે સલ્તનત વિશે, સો 5 સલ્તનત કાળની સાથે સંકળાયેલો છે, એટલે પહેલું સ્ટેટમેન્ટ તો આવશે જ નહીં. સંગમ સાલુ તુલુ અને આર્યુડ લાઇન ટુ લાઇન જ આપેલું છે, બરાબર. અને એમાં વિજયનગર સામ્રાજ્યની અંદર કૃષ્ણદેવરાય, બરાબર, આમનું જે યોગદાન છે, કૃષ્ણદેવરાય આમનું જે યોગદાન છે ને એ વારે પૂછાતું હોય છે, તો એ તુલુ વંશના છે. અકબર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો,
તેનો જન્મ અમરકોટના હિન્દુ રાજાના રાજ્યમાં થયો તો સ્ટેટમેન્ટ સાચું છે. તેણે દિલ્હી પાસે દિલે-ઇલાઈ નગરની એને સ્થાપના કરેલી નથી. એના જે વંશજો છે એના દ્વારા ફક્ત એક સ્ટેટમેન્ટ આવશે. મુગલ શાસકો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં આપવાના છે. હવે અહીંયા અકબર છે કોની સાથે સંકળાયેલા છે એની વિશેષતા આપેલી છે. જહાંગીર કોની સાથે સંકળાયેલા છે? અકબર છે ને એ બધા ધર્મ સાહિત્યમાં માનતો હતો વધારે, બરાબર, અને એ ધાર્મિક સહિષ્ણુ રાજા હતો અકબરને. સો બાઇબલનો ફારસી ભાષામાં અનુવાદ કરાવેલો છે. સો આ સ્ટેટમેન્ટ નીકળી જશે. હવે તમે જહાંગીર જુઓ. જહાંગીર છે કલા સ્થાપત્ય સાથે સંકળાયેલા છે. શાહજહાં છે ચિત્રકાર છે કે ઔરંગઝેબ છે વીણા વાદન સાથે સંકળાયેલા છે. હવે શાહજહાં કશું ના ખબર તો શાહજહાં કોની સાથે સંકળાયેલા છે? કલા અને સ્થાપત્ય. તો સીમાં 1 કેના ઉપર છે? સો આપણી પાસે અગેન આ જ ઓપ્શન બનતો હતો ને, બી અને સી. તો માત્ર ને માત્ર ઓપ્શન બી રહેશે. ભક્તિ આંદોલન એમની જે રચના છે એ ખાસ જોઈ લેવી. કબીર, તુલસીદાસ, જ્ઞાનેશ્વર અને રામદેવ. કબીરનો બીજક છે. તુલસીદાસજી મહારાજની વિનય પત્રિકા છે. તમે જીસીઆરટીમાં વાંચો ને, જીસીઆરટીનું છે, બરાબર, આખું બેઠું કોષ્ટક, બરાબર, ત્યાં તમને મળી જશે. હવે આપણે ડાયરેક્ટ જોઈએ પહેલામાં ચોથું ક્યાં છે તો આ સ્ટેટમેન્ટ ઉડી ગયા. બીજામાં પહેલું ક્યાં છે તો આ સ્ટેટમેન્ટ. આગળ વાંચવાનું જ નહીં. પીવાયક્યુ એનાલિસિસ કરતા જાઓ, મોક ટેસ્ટ દેતા હોય એવી રીતે વિડીયો જોતા જાઓ અને એવી રીતે તમારે અંદર કરવાનું રહેશે. કયું વિધાન સાચું છે? ઓકે, લોર્ડ કોર્નવોલિસ પ્રથમ ગવર્નર જનરલ કે શોર બધે એક જ છે, બરાબર. કઈ વિધાન સાચી છે? લોર્ડ વિલિયમ બેન્ટિક ઉદાર ગવર્નર જનરલ. સર જ્હોન સોર તટસ્થતાની નીતિ અપનાવી હતી, બરાબર. લોર્ડ વિલિયમ બેન્ટિક ઉદાર ગવર્નર જનરલ હતા. ડેલ હાઉસી ખાલસા નીતિ. ડેલ હાઉસીની ખાલસા નીતિ હતી. ખાલસા નીતિ કોની હતી બોલો, બરાબર. અહીંયા આવશે તો લોર્ડ વિલિયમ બેન્ટિક ઉદાર ગવર્નર જનરલ હતા. તો ત્રીજું સ્ટેટમેન્ટ આપણા માટે સાચું હશે, બરાબર. કારણ કે વિલિયમ બેન્ટિકે ઘણા બધા એવા જે સુધારા કર્યા હતા કે જે ભારતીય સમાજ ઉપર બહુ જ પોઝિટિવ ઇમ્પેક્ટ પાડી રહ્યું હતું. જેમ કે સતી પ્રથાવાળું છે, બરાબર છે, શિક્ષણનો છે, એ બધા ધારા બેન્ટિકના સમયમાં આવેલા હતા. તો માત્ર આ સ્ટેટમેન્ટ ફક્ત 3 છે એ સાચું રહેશે. અહીંયા તમે કમેન્ટ કરજો લોર્ડ ડેલ હાઉસીની કઈ નીતિ હતી? ખાલસા નીતિ કે સહાયકારી નીતિ? ઓકે, હું આન્સર ભૂલી ગઈ. સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો વિશે માહિતી આપો. હડપ્પા અને મોહેંજો-દડો પાકિસ્તાનમાં આવેલા છે તો સાચું છે. કાલીબંગાન અને બનવાલી રાજસ્થાનમાં આવેલું છે. બનવાલી છે ને આ રાજસ્થાનમાં નથી આવેલું, બનવાલી છે હરિયાણાની અંદર આવેલું છે. એટલે આ બીજું સ્ટેટમેન્ટ તમારું ખોટું બની જશે. માત્ર પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. ઋગ્વેદના સમયમાં સ્ત્રીઓના દરજ્જા અંગે કયું વિધાન સાચું નથી? આવું પાછળ છે ને આવું તમારે જોવાનું. સાચું નથી છે, કારણ કે કન્ટિન્યુ તમે છે કરતા હોય ને પાછળ અહીંયા નથી આવી ગયું તો ક્યાંક તમારું વંચાય છે, બરાબર. એ તમે ત્યારે સિક્વન્સમાં એક્ઝામમાં બેઠા હોય ને એ હોલ જે પ્રેશરાઇઝ હોય, બરાબર, એ સમયે તમારે કામ માઇન્ડ સાથે વર્ક કરવું ને એ ઇમ્પોર્ટન્ટ રહેશે. સો ઋગ્વેદમાં પુત્રીઓ માટે ઈચ્છા વ્યક્ત કરવામાં આવતી. આપણને ખબર છે આગળ પણ ક્વેશ્ચન હતો કે પિતૃસત્તાત્મક, પુત્રીઓ માટે નહીં, બરાબર, પિતૃસત્તાત્મક છે. બીજા સ્ટેટમેન્ટ વાંચવાની જરૂર જ નથી પડતી. ગૌતમ બુદ્ધનું જીવન અને મહાવીર સ્વામીના જીવનની ઘટના સાથે સંકળાયેલી વસ્તુ આપેલી છે. હવે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો છે તો કપિલ વસ્તુની અંદર થયો છે. તો ડાયરેક્ટ બીજું સ્ટેટમેન્ટ, કોઈ સ્ટેટમેન્ટ ન વાંચો તો પણ અહીંયા તમને ચાલે. ઓકે, આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી સાથે જોડાયેલી જેટલી પણ જીવનની ઘટના છે એ તમારે ખાસ કરી લેવી. અશોકના શિલાલેખો વિશે મૌર્યકાળ આપેલું છે તો શાહી આદેશો જાહેર કરે છે, સાચું છે, પ્રાકૃત ભાષામાં. જો આગળ પણ હતું કે અશોકના શિલાલેખો કઈ ભાષામાં લખાયેલો છે અને સૌથી વધુ કઈ ભાષામાં છે તો અશોકના શિલાલેખો સૌથી વધુ તમને બ્રાહ્મી લિપિમાં જોવા મળશે. આગળ પાર્ટ 1ની અંદર આવેલો છે આ ક્વેશ્ચન, બરાબર છે. ખરોષ્ટી અને ગ્રીક લિપિમાં તો છે જ, બરાબર, પણ એની જે ભાષા છે પ્રાકૃત છે. ઓકે, અને જે શાહી આદેશો જાહેર કરે છે અને પ્રાચીન રાજમાર્ગો પર સ્થિત હતા તો 1, 2, 3 3 સ્ટેટમેન્ટ એમના સાચા છે. અલ્હાબાદના શિલાલેખો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ગુપ્તકાળ વિશેનું આપેલું છે. અશોકનો શિલાલેખમાં સમાવેશ કરેલો છે સમુદ્રગુપ્ત. આ અલ્હાબાદનો શિલાલેખ છે મૂળ ઓરિજિનલી અશોકનો છે અને સમુદ્રગુપ્ત દ્વારા લાવવામાં આવ્યો છે. એના ઉપર જે કવિ હરિ છે એના દ્વારા કરવામાં આવી છે કોતરણી કામ. ઓકે, એટલે 1 અને 2 બંને સ્ટેટમેન્ટ એમના શું બની જશે તો સાચા છે. 1 અને 2 સ્ટેટમેન્ટ સાચા છે. અજંતા અગેન ક્વેશ્ચન પૂછાયેલો તો 7મી સદીવાળો જ, બરાબર, જે સાતવાહન અને વાકાટક વંશ, વાઘુર નદી, બરાબર, એ સ્ટેટમેન્ટ છે. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું. ઉભા રહે એક સેકન્ડ. આ પહેલીથી 7મી સદી સુધીના સમયગાળાને આવરી લે છે? ના, એવું સ્ટેટમેન્ટ નથી. આગળ આપણે પ્રશ્ન પૂછ્યો તો 7મી સદી સાથે સંકળાયેલું છે તો હા, પણ અહીંયા શું કીધું છે પહેલીથી સદી. જો કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે આવી રીતે એ લોકો ક્વેશ્ચનને શું કરી શકે છે, ફ્રેમ કરી શકે છે. તો પહેલું સ્ટેટમેન્ટ આપણું નીકળી જશે, બરાબર.
તેમાંના કેટલા ગૌતમ બુદ્ધ અને તેના પૂર્વ બુદ્ધના, માત્ર ને માત્ર અજંતાના, જો આ સ્ટેટમેન્ટ પણ હતું કે માત્ર બૌદ્ધ સાથે સંકળાયેલું છે, તો હા, તો માત્ર ને માત્ર કોના સાથે સંકળાયેલું છે, તો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું છે, તો ફક્ત બી સ્ટેટમેન્ટ આપણું સાચું પડશે. કયા ચોલ શાસકે ચોલ સામ્રાજ્યને મલય દ્વીપકલ્પ અને સુમાત્રા સુધી વિસ્તાર કર્યો છે, તો રાજેન્દ્ર પહેલો. વિજયાલય રાજરાજ પરંતક આવશે નહીં, માત્ર કોણ આવશે, રાજેન્દ્ર ચોલ. દક્ષિણ ભારતીય મંદિરમાં ગોપુરમ એટલે એમના જે શિખરો છે, શણગારેલો પ્રવેશદ્વાર, બરાબર, ગૌશાળા નહીં, એની સાથે સંકળાયેલું સુધી, હોલ નહીં કે માળ નહીં. હવે અહીંયા આપેલું છે કોનો કયો અભિલેખ છે અને એની સાથે સંબંધિત રાજા. પ્રયાગ અભિલેખ કોનો છે, ગ્વાલિયર. હાથી ગુફા અને હાથી ગુફા છે રાજા ખારવેલ સાથે સંકળાયેલું છે, તો C1 જો તો આ બે સ્ટેટમેન્ટ જતા રહે, બરોબર. પછી શું કીધું છે, દેવપાડા, પ્રયાગ. સો પ્રયાગ છે એ સમુદ્રગુપ્ત સાથે સંકળાયેલું છે. સો 1-4 ક્યાં છે, અહીંયા બે સ્ટેટમેન્ટ વાંચવાના, બરાબર. તમારો ટાઈમ બચે અને એ તમે છે ને મેથ્સની અંદર વધારે ક્વેશ્ચન સોલ્વ કરી શકો બહુ શાંતિથી, એ માટે તમે ત્યાં યુઝ કરી શકો છો. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા વિશે કયા વિધાનો સાચા છે. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં હડપ્પા સભ્યતા પછી નૂતન પાષાણ યુગની ગ્રામીણ સંસ્કૃતિ વિકસી હતી. ના ભાઈ, ઓકે, તો નૂતન પાષાણ યુગની ગ્રામીણ સંસ્કૃતિ વિકસી હતી, કયું વિધાન સાચું છે. નૂતન પાષાણ યુગની ગ્રામીણ સંસ્કૃતિ ઉત્તર પશ્ચિમ ભાગમાં હડપ્પા સભ્યતા વિકસી હતી, તો પહેલું સ્ટેટમેન્ટ છે એ સાચું રહેશે. બીજું સ્ટેટમેન્ટ છે સાચું રહેશે. સિંધુ ખીણના નગરો કઈ નદીના કિનારે આવેલા છે, સો હડપ્પા. મોહેજોદડો છે એ સિંધુ નદીના કિનારે આવેલી છે, ઓકે. તો બીજું સ્ટેટમેન્ટ માત્ર અહીંયા જ દેખાય છે, જો આવી ગયું. કાલીબંગાન છે દગદર નદીના કિનારે છે, ઓકે. હડપ્પા છે તો રાવી નદીના કિનારે, લોથલ છે ભોગાવો નદીના કિનારે વસેલું છે, ઓકે. ગૌતમ બુદ્ધ અગેન આવ્યો, તો ઈશ્વર અને આત્માનો ઇનકાર કર્યો છે, જો રિપીટેડ આવ્યું ને બેટા. એકની એક જ ક્વેશ્ચન છે એને એકની એક જ ફ્રેમ કરે છે. જો તમે સિન્સિયરલી જો કરતા હોય ને તો તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય કે મારે આ જ રીતે છે ને પેપરને ટેકલ કરવાનું છે. કર્મકાંડનો વિરોધ કર્યો, તો હા, તો બંને સ્ટેટમેન્ટ સાચા છે. કુમારપાળ વિશે, સો પ્રજા શાસક, પહેલાં જોઈ લઈએ સાચું છે કે ખોટું. પ્રજા કલ્યાણી શાસક કુમારપાળ પર આચાર્ય હેમચંદ્રાચાર્યનો ઘણો પ્રભાવ હતો, સાચું છે. અને પ્રથમ એવા છે કે એને જુગાર, પશુવત અને સાથે દારૂ ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો કુમારપાળે, બરાબર. જે હેલ્થ માટે અને જે કહેવાય છે આપણી સંસ્કૃતિ વિરુદ્ધ છે એ હિતોનો જે દુરુપયોગ થાય છે એના પર કુમારપાળે શું કર્યો તો પ્રતિબંધ મૂકી દીધો હતો, તો 1 અને 2 સ્ટેટમેન્ટ આપશે. છત્રપતિ શિવાજી મહારાજ, હવે અહીંયા જુઓ કયું વિધાન સાચું છે. નવરત્ન પ્રધાન નહીં, અષ્ટપ્રધાન મંડળ ત્યાં જોવા મળતું હતું. નવરત્ન ક્યાં જોવા મળતા હતા, તો નવરત્ન એ ગુપ્તકાળની અંદર જોવા મળે છે, રાજા વિક્રમાદિત્યની અંદર. નવરત્ન તમને અહીંયા લખું છું, વિક્રમાદિત્યની અંદર જોવા મળશે. વિક્રમાદિત્ય જે ગુપ્તકાળ સાથે સંકળાયેલા છે. અને નવરત્ન તમને ક્યાં જોવા મળે છે, તો અકબરના દરબારમાં પણ તમને નવરત્ન જોવા મળે છે, બરાબર. અને છત્રપતિ શિવાજી મહારાજ અષ્ટપ્રધાન મંડળ સાથે સંકળાયેલા છે, તો અષ્ટપ્રધાન મંડળ છે એ કૃષ્ણદેવરાય, જે આગળ આપણે જોયું વિજયનગર સામ્રાજ્ય, બરાબર, એમાં પણ અષ્ટપ્રધાન મંડળની જોગવાઈ આપેલી છે. સો પહેલું સ્ટેટમેન્ટ આપણું નીકળી જશે, બરાબર. સમર્થ ગુરુ રામદાસ અને દાદા કોંડદેવનો પ્રભાવ હતો, તો હા, બીજું સ્ટેટમેન્ટ એમનું સાચું છે. લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના, જો આગળ આવ્યું હતું ને વેલેસ્લીની કઈ છે સહાયકારી યોજના, પણ આગળ નામ ચેન્જ કરી દીધું કે વેલેસ્લીની અંદર ડેલહાઉસીની નીતિ મૂકી દીધી હતી, બરાબર છે, ખાલસા નીતિ. કંપની સરકારની તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારને રાજ્યને આપશે, તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. રાજાએ લશ્કરી ખર્ચ કે તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવું, સ્ટેટમેન્ટ સાચું છે. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં, તો 3 સ્ટેટમેન્ટ આ સાચા છે, તો આપણો આન્સર મળશે 1, 2 અને 3. ચંદેલ વંશ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો, બરાબર. ચંદેલ વંશમાં સિયક, મુંજ અને ભોજ શાસકો થઈ ગયા છે, આ સ્ટેટમેન્ટ ખોટું છે, બરાબર છે. ભોજ આખો એક અલગ છે. ખજુરાહો, કાલિંજર, મહોબા ચંદેલોના મુખ્ય નગર હતા, તો માત્ર ને માત્ર બીજું સ્ટેટમેન્ટ આપણા માટે સાચું બનશે, ઓકે. હવે આપણે અહીંયા સુધી આપણે બધા જ જે હસમુખ પટેલ સરના, બરાબર, જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા હિસ્ટ્રીના એનું એનાલિસિસ કર્યું છે. હવે એ જ ક્વેશ્ચન ઉપરથી મેં હિસ્ટ્રી માટે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ નીકળે છે, બરાબર, અહીંયા લખેલા છે. જ્યારે તમે સિંધુ ખીણ સભ્યતાની સિંધુ ખીણ સંસ્કૃતિ વિશેની માહિતી મેળવતા હોય, કોઈ પણ બુક રિફર કરતા હોય, તેની અંદર ખાસ જોજો કે તમે લોકો છે એ સ્થળ અને નદી જોશો. ગટર વ્યવસ્થા એની નગર રચના છે એમાંથી માહિતી પૂછતા હોય છે. ઉત્ખનન કરતા અને સાથે સાથે વર્ષ, બરાબર છે, કયા વર્ષમાં એનું ઉત્ખનન થયું છે એ ખાસ જોજો, અને એના અવશેષો, બરાબર. આટલી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમે સિંધુ ખીણ સંસ્કૃતિ, કારણ કે આ ભાગ છે ને તારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે. આગળ આપણે જોયું કે પીવાયક્યુ સ્થળ અને નદી ઉપર પણ હતો, એક ક્વેશ્ચન નગર રચના ઉપર પણ છે, ઉત્ખનન કરતા ઉપર પણ છે, નદી ઉપર પણ હમણાં આખું જોડકું જોયું 1 માર્ક્સનું,
બરાબર. તો તમે આનો પર ખ્યાલ આવશે કે તમારે જ્યારે આઈવીસી વાંચો એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વાંચો ત્યારે આ 4 ટોપિક ઉપર વધારે ધ્યાન આપજો. વૈદિક યુગ વાંચો ત્યારે વેદો, ઉપવેદ, વેદો કયા, જેમ કે ઋગ્વેદ છે તો કોની સાથે સંકળાયેલો છે, સામવેદ છે તો કોની સાથે સંકળાયેલો છે, એ વિશેની માહિતી. એના ઉપવેદ, બરોબર છે, ઉપવેદની રચના કોણે કરેલી છે, એની અંદર શેનો ઉલ્લેખ છે, જેમ કે ઋગ્વેદ છે તો સાવિત્રી દેવીનો ઉલ્લેખ કરેલ છે, બરોબર છે. એની અંદર પુરુષ સૂક્ત, ઋગ્વેદની અંદર મંડળો આવેલા છે, બરોબર, એની અંદર પુરુષ સૂક્ત જે ખેતી સાથે સંકળાયેલું છે. તો આવી રીતે બધી જ તમારે માહિતી લેવાની રહેશે. અને ઉપનિષદો કોને કહીશું, બરોબર, આરણ્ય ગ્રંથો કોને કહીશું, કોના પછી કોની જે ક્રોનોલોજીકલ સિક્વન્સ છે એ પણ તમારે યાદ રાખવાના રહેશે. ત્યારબાદ છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. જૈન ધર્મમાં મહાવીર સ્વામીની જેટલી પણ ડિટેલ્સ હોય, જન્મથી એમના જે નિર્વાણ સુધીની ઘટના છે એ ઇમ્પોર્ટન્ટ છે. જૈન ધર્મમાં જે 2 સંગતિ થઈ છે, 2 સંગતિ ઇમ્પોર્ટન્ટ છે. એના પુસ્તકો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને સમર્થ કરતા રાજાઓ, કયા રાજાઓએ જૈન ધર્મને સમર્થન પૂરું પાડ્યું છે એ ઇમ્પોર્ટન્ટ રહે. આગળ જોઈએ તો બૌદ્ધ ધર્મ, તો ગૌતમ બુદ્ધ, બરાબર. ગૌતમ બુદ્ધના પણ જન્મથી માંડીને નિર્વાણ સુધી ખાસ એમની જે પ્રવચનની છે પ્રક્રિયા, બરાબર, ધર્મચક્ર પ્રવર્તન છે, મહાનિર્વાણની પ્રક્રિયા છે, એને કોની સાથે સંકળાયેલી છે ને ખાસ જોઈ લેજો. રાણી મહામાયાનું સ્વપ્ન, બરાબર છે, હાથી સ્વપ્નમાં આવેલા હતા એ જે સ્વપ્ન છે તો એ ખાસ કરી લેવું. ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલી જીવનની જે ઘટનાઓ છે. ત્યારબાદ બૌદ્ધ સંગતિ, જે 4 સંગતિ કરવામાં આવી, તે સંગતિ કોના કોના સમયકાળ અંતર્ગત થઈ છે એ. ચૈત્ય છે, વિહાર છે, સ્તૂપ છે, એની ડિટેલ્સ એટલે કે ડેફિનેશન, ચૈત્ય કોને કહીશું, વિહાર કોને કહીશું, એ પૂછાય છે, રિપીટેડ છે ભાઈ આ ચૈત્ય અને વિહારવાળું, તો ખાસ જોઈ લેજો એને ડેફિનેશન. ચૈત્ય એ પૂજાનું ઘર છે અને વિહાર છે એ રહેવાનું છે. ઓકે, બૌદ્ધ જે સાધુ સાધ્વી છે એના માટે. અને સમર્થન રાજા કે બૌદ્ધ ધર્મને કોનું જે શાસન એની અંદર સંકળાયેલું છે એ. ગુજરાતના મુખ્ય રાજવંશો, એની અંદર સોલંકી, ચાવડા વંશ અને મૈત્રક વંશ. આની અંદર તમારે પહેલી વાત તો સોલંકી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રિપીટેડ થીમ સોલંકીમાં પૂછાય છે, જે આપણે જોયું. એની અંદર કાળક્રમ, કયા રાજા, એની જે ક્રોનોલોજી છે અને ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ. હવે અહીંયા તમારે શું જોવાનું, સ્થાપક રાજા કોણ છે, અંતિમ રાજા કોણ છે અને સૌથી વધુ યોગદાન આપે. આ 3 તો તમારા રાજાઓમાં ભૂલાવા જોઈએ નહીં. એવી જ રીતે મૌર્ય સામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્ય છે, બરાબર. મૌર્ય અને ગુપ્ત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે બંનેને સુવર્ણયુગ તરીકે, સોલંકીને સુવર્ણયુગ તરીકે કહેવામાં આવે છે, બરાબર. ગુપ્ત સામ્રાજ્યને સુવર્ણયુગ તરીકે કહેવામાં આવે છે. મૌર્ય સામ્રાજ્યની અંદર ખાસ જોજો અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે ઘટના જેની ઘડાયેલી છે એ. સમુદ્રગુપ્ત, ગુપ્ત સામ્રાજ્યની અંદર સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત એટલે કે જે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, એની ડિટેલ્સ ખાસ કરજો. કારણ કે આ બંને રાજા છે ને એ કેવા છે કે જેમણે સૌથી વધારે યોગદાન આપેલું છે. અને એની અંદર ગુપ્ત સામ્રાજ્યની જે સિદ્ધિ છે એ સર્વોચ્ચ શિખર ઉપર પહોંચી હતી એમ કહેવાય. વિજ્ઞાનની સફળતા અને સાહિત્ય, વિજ્ઞાનમાં જેમ કે આચાર્ય નાગાર્જુન છે, કારણ કે ગુપ્ત સામ્રાજ્યની વિજ્ઞાન અને એની જે ધાર્મિક સંમેલનો જે ઘડવાની જે પરંપરા હતી એના માટે ખાસ જાણીતું છે. 7મા નંબરનો પોઈન્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બસે તે દક્ષિણ ભારતના રાજવંશો. વિજયનગર સામ્રાજ્ય, તો એની અંદર કૃષ્ણદેવ રાયનો જે મૂળ છે પાયો વધારે છે, કારણ કે એમાંથી એમની જે નયનકારા પદ્ધતિ છે, બરોબર છે, એની જે અષ્ટપ્રધાન મંડળની જે જોગવાઈ છે, અષ્ટપ્રધાનની મંડળની જે જોગવાઈ છે, એમના અંતર્ગત જે સાહિત્ય રચાયેલું છે, આમુક્ત મૂલ્યદા નામનું જે સાહિત્ય રચાયું છે એમના દ્વારા, સો એમાંથી પણ પ્રશ્ન પૂછાતા હોય છે. એટલે કૃષ્ણદેવ રાય છે એ તમારે વિજયનગર સામ્રાજ્યમાં, અને એની જે સ્થાપના હરિહર અને બુકારાય દ્વારા 1336માં થઈ છે. દોસ્તો આ બધી ડિટેલ તમારે કરવાની રહેશે. ચોલ વંશમાં રાજેન્દ્ર પ્રથમ અને રાજરાજ ચોલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ 2 રાજામાંથી પ્રશ્ન પૂછાય. જો ચોલ વંશ પૂછે તો આ 2 રાજાઓનું નામ આવશે જ. અને હા, વિજયનગર સામ્રાજ્યની અંદર તમે આ જે ક્રોનોલોજી કે સંગમ સાલુ, તુલુ અને આરવીડુ એ ખાસ જોઈ લેજો. આની બંને લાઇન ટુ લાઇન સાચા જ લખેલા છે. પલ્લવ વંશ આવશે તો નરસિંહવર્મનનો ફાળો અને મહેન્દ્રવર્મન. અને પલ્લવ વંશ સાથે જે પુલકેશી બીજો છે ને, આનું એ લોકો સાથે યુદ્ધ થયેલું હતું. પુલકેશી બીજો અને એની સાથે પુલકેશી બીજા સાથે હર્ષવર્ધન, બરોબર છે. આ ત્રણેય, આ નરસિંહવર્મન, પુલકેશી બીજો અને હર્ષવર્ધન, આ ત્રણેયની ડિટેલ છે ને ખાસ કરી લેવી, કારણ કે એમાંથી પ્રશ્ન પડતા હોય છે. અને ભારતની સ્વતંત્રતા ચળવળ, જો મોડર્ન ઇન્ડિયામાંથી પ્રશ્ન પૂછાય તો તમારે 1917-18થી મિલ મજૂરથી માંડીને 1947 સુધી આઝાદ ભારત, એટલે કે આઝાદ ભારત એટલે ભારતને આઝાદી મળી ત્યાં સુધીની ટોટલી ડિટેલ્સ તમારા માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાશે. ભારતમાં યુરોપિયનનું આગમન, એના કાળક્રમ યાદ રાખજો, એના એક્ટ યાદ રાખજો. અને સ્પેશિયલી પ્લાસી, બક્સર અને 1857નો સંગ્રામ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો તમારે ખાસ કરી લેવું. અને લાસ્ટ નોટ સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ. સરદાર વલ્લભભાઈ પટેલની જે એકીકરણની જે પ્રક્રિયા છે, બરાબર છે, ભારત એકીકરણની અંદર એ ખાસ કરી લેજો. અને સુભાષચંદ્ર બોઝનો ઇન્ડિયન નેશનલ આર્મી, બરાબર, એની અંદરનો જે રોલ છે એ કરવાનો રહેશે, બરાબર. સો અહીંયા આટલું છે.
તમારા માટે હેલ્પફુલ થશે. જો વિડીયોમાંથી તમને કોઈ વેલ્યુ મળી હોય તો પ્લીઝ ડુ શેર, like and hit the bell icon. Okay, so thank you and all the best.